ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. એક્સરસાઇઝ 8.1 પાર્ટ 2. પાર્ટ 1ની અંદર આપણે જોયા કે શરૂઆતના 1થી 5 એક્ઝામ્પલ અને સ્ટાર્ટિંગમાં સંકલનની મદદથી આપણે કેવી રીતે ક્ષેત્રફળ શોધવું. કન્સેપ્ટ ક્લિયર કર્યા પછી હવે આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 6. તો જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપેલું છે કે વર્તુળ x² + y² = 4 અને એક રેખા, એક વર્તુળ છે અને એક રેખા છે અને એક્સ અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો જો વિદ્યાર્થી મિત્ર આકૃતિ પહેલા આપણે શરૂઆત કરીએ કે વર્તુળ અહીંયા આપેલું છે x² + y² = 4. તેના પરથી આપણને એટલું તો ક્લિયર થશે કે એનું કેન્દ્ર શું હશે? 0 0. અને ત્રિજ્યા કેટલી થશે? ત્રિજ્યા 2. ઓકે. અને રેખા આપણને આપેલી છે કે x = √3y. હવે જો આ બંને વક્રો એકબીજાને છેદે છે કે નહીં આપણે શોધીશું. તો જો ધ્યાનથી આ રેખા જે છે x અને y બંને ધન છે. જો yનું મૂલ્ય ધન હોય તો xનું પણ ધન મળે અને y ઋણ હોય તો xનું પણ ઋણ મળે. એટલે કે બંને પહેલા ચરણમાં હશે અથવા ત્રીજા ચરણમાં હશે. ઓકે. રેખા x = 3y અને વર્તુળ x² + y² = 4 નું છેદબિંદુ આપણે શોધી નાખીએ વિદ્યાર્થી મિત્રો કે બંને વક્રો એકબીજાને છેદે છે તો એનું છેદબિંદુ શું મળે. તો જો વર્તુળ x² + y² 4 છે આપણી પાસે. ઓકે. એક્સની વેલ્યુ કેટલી છે આપણી પાસે? √3y. એનો સ્ક્વેર કરો એટલે 3y² + y² = 4. તો આપણને 4y² મળશે 4. એટલે y² ની વેલ્યુ આપણને મળે 1. માટે yની વેલ્યુ આપણને મળશે ±1. ઓકે. એટલે જો y = 1, જો y = 1 તો xm કેટલા થશે? √3. અને y = -1 તો xm કેટલા થશે? -√3. તો માટે છેદબિંદુ, બંને વક્રોના છેદબિંદુ આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો. પહેલું મળ્યું 1√3 અને બીજું મળ્યું આપણને -1 -√3. જો વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી હતી કે બંને પ્રથમ ચરણમાં હશે અથવા બંને તૃતીય ચરણમાં હશે. તો આપણને અહીંયા આગળ બંને યામ પણ એ પ્રકારે મળી ગયા. હવે આપણે બંને વક્રોની આપણે આકૃતિ દોરીએ. તો સૌથી પહેલા આપણે વર્તુળ દોરીશું. તો વર્તુળ દોરી દઈએ. આપણી પાસે વર્તુળ છે. ઓકે. પછી આપણે એના એક્સ અક્ષ અને વાય અક્ષ પણ દોરી દઈએ. એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે બંને વક્રોથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એનાથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અને એક રેખા છે આપણી પાસે. વર્તુળને આપણે જો થોડું દર્શાવીએ મોટું કરીને એટલે ત્રિજ્યાની વધારી દઈએ એટલે આપણને કંઈક આ રીતે એની આકૃતિ મળે. હવે આપણી પાસે રેખા છે. તો રેખા x = 3y એટલે 1 અને √3. તો ત્રિજ્યા આપણી પાસે 2 છે એટલે આ બિંદુના યામ થશે 2 0. ઓકે. પછી આપણી પાસે છે કેટલા? 1 અને √3. એક્સયામ √3. √3 એટલે 1 કરતાં મોટું એટલે સમથિંગ ક્યાંક અહીંયા હશે √3. અને 1 એટલે અહીંયા આગળ મધ્યમાં હશે. તો બંનેનું છેદબિંદુ તમે જોઈ શકો છો એપ્રોક્સિમેટ ક્યાંક અહીંયા આવશે. બરોબર. એટલે આપણે અહીંયા આગળ રેખા દોરીએ છીએ કઈ? x = √3. તો જોઈ શકીએ છીએ x = √3 રેખા આપણને મળશે. ઓકે. તો આ રેખા થઈ આપણી પાસે x = √3. ઓકે. તો જોઈએ x = 0 રેખા, x = √3. બંને વક્રો એકબીજાને કઈ જગ્યાએ છેદે છે? √3, 1√3 અને -√3. તો આપેલી રેખા છે ને એ આપણે દોરીશું તો કંઈક આ રીતે આવશે. બંને વક્રો એટલે એકબીજાને છેદે છે તો કંઈક આ રીતે આપણને મળશે. ઓકે. તો જો ઓકે, એક્ઝેક્ટલી મિડ પોઈન્ટ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે. જો મિડ પોઈન્ટ હોય તો
એ 45ના ખૂણે એટલે 1 1 2 2 એવા જ બિંદુએ છેદે. ઓકે, હવે આપણી પાસે અહીંયા આગળ યામ છે. આ બિંદુના યામ હતા 1 અને √3. ઓકે, 1 અને √3. ઓકે, સોરી, x આપણી પાસે √3 છે એટલે √3 અને 1. હવે જો પ્રથમ ચરણ છે એટલે બીજું બિંદુ આપણે લેવાની જરૂર નથી. તો અવૃત પ્રદેશ આપણે જો અહીંયા દર્શાવીએ તો અવૃત પ્રદેશ આપણને મળશે. તો આ ભાગ છે એનો અવૃત પ્રદેશ, બરોબર. એક આ યલો શેડ અને બીજો આપણે દર્શાવીએ તો ગ્રીન શેડ. ઓકે, તો આપણને બે ભાગ મળે છે. એ બંને ભાગનો સરવાળો કરવો પડે. આ આપણો અવૃત પ્રદેશ થાય. આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે ભાગ છે એને આપણે I1 કહી દઈએ અને આ ભાગને શું કહી દઈએ? I2. તો I1 માટે પહેલા ચર્ચા કરીએ. તો I1 જ્યારે આપણે ભાગ દર્શાવીએ છીએ ત્યારે એમાં ક્યાંય વર્તુળ આવતું નથી, તમે જોઈ શકો છો. ઓકે, I1 આપણે દર્શાવીએ છીએ ત્યારે ફક્ત આ યલો પોર્શન આવે છે કે એમાં જ્યાં કંઈ વર્તુળનો બાઉન્ડ્રી એમાં સમાવેશ થતી નથી. એટલે I1માં ફક્ત આ રેખાથી થાય છે, બરાબર. આ લિમિટ છે એની. ઓકે, એક્સ અક્ષની કઈ લિમિટ છે આપણી પાસે? તો અહીંયા આગળ છે 0 અને આ બિંદુ થાય √3 બિંદુ અને આ બિંદુ 2 છે. તો 0 અને √3 ની વચ્ચે, બરોબર. તો I1 માટે શું શોધીશું આપણે? 0 અને √3 લિમિટ લઈ અને એ શેનાથી બને છે? શેનાથી નીચેનો ભાગ છે? તો આ જે રેખા છે એ રેખાથી નીચેનો ભાગ, બરોબર. તો I1 માટે પહેલા આપણે I1 શોધી નાખીએ. તો I1 માટે લિમિટ થાય 0 to √3 અને લિમિટ x ની છે એટલે y dx, બરોબર. તો જો હવે આપણે 0 to √3 y એટલે આપણે લાઈનથી બને છે ને એમાં, તો લાઈનમાં આપણે y ને કરતા બનાવીએ એટલે કેટલા આવશે? x/√3 dx. સાદું રૂપ આપીએ તો આપણને મળશે 1/√3 કોન્સ્ટન્ટ બાર, x નું સંકલન થશે x²/2. લિમિટ આપીશું આપણે 0 to √3. 1/√3 એઝ ઇટ ઇઝ, √3 નો સ્ક્વેર એટલે 3/2. ઓકે, તો આન્સર મળશે આપણને √3/2 ચોરસ એકમ. ઋણ આવે તો આપણે એને ધન કરવા પડે. તો આપણે અહીંયા આગળ જો સળંગ લેવા જઈશું ને, તો સળંગ લેવા જઈએ તો આપણને શું થાય? જો ક્યાં આગળ પ્રોબ્લેમ્સ થાય વિદ્યાર્થી મિત્રો જુઓ, તો અહીંયા આગળ આ રેખા અને આ રેખાની વચ્ચે. ઓકે, તો અહીંયા જોઈએ તો આ રેખાની વચ્ચે આપણને આખો અવૃત ભાગ મળે. પણ જો અહીંયા આગળ જે વક્ર છે ને એ એનું ટર્નિંગ લે છે. ઓકે, એટલે અહીંયાથી એ શું થાય છે? બદલાય છે. એટલે આ એને લિમિટ શું કરવી પડે? અહીંયાથી આપણે બ્રેક કરવી પડે. તો આપણે અહીંયા આગળ સળંગ ભાગ હોય તો એક સાથે લઈ શકીએ. અહીંયા આગળ શું થાય છે? કોર્નર પડે છે એટલે આપણે સળંગ એક ભાગ લઈ શકીશું નહીં. ઓકે, તો ચોરસ એકમ √3/2 ચોરસ એકમ આપણને પ્રથમ ભાગનું આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે I2 શોધી નાખીએ. તો I2 માટે આપણે લિમિટ જોઈએ તો એક તો √3 છે અને બીજું અહીંયા આગળ. ઓકે, તો આ બિંદુ, આ જે રેખા છે એ રેખાનું સમીકરણ શું થશે? જો વિદ્યાર્થી મિત્રો x = 2 રેખા છે ને, કારણ એ 2 0 માંથી પસાર થાય છે. તો લિમિટ કઈ આવશે આપણી પાસે? √3 થી 2. અને શેનાથી બને છે? વક્ર એ વર્તુળ છે, વર્તુળથી નીચેનો ભાગ છે, બરોબર. તો આપણે I2 શોધી નાખીએ. ઓકે, તો નેક્સ્ટ I2. તો જે I2 ભાગ જે છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે I2 ભાગ શેનાથી બને છે? √3 થી 2 ની વચ્ચે અને y dx. y એટલે વર્તુળના સમીકરણ જે છે આપણી પાસે x² + y² = કેટલા છે? 4. એમાંથી આપણે y ને કરતા બનાવીશું. તો √3 થી 2 y એટલે √4 - x² dx. હવે આપણે એનું સંકલન કરી દઈએ. તો સૂત્ર છે આપણી પાસે x/2 પછી આવે મૂળ રકમ એટલે કે 4 - x² પ્લસ a² એટલે કે 4/2 sin ઇનવર્સ x/a એટલે x/2. લિમિટ આપણી પાસે છે √3 થી 2. પહેલા અપર લિમિટ એપ્લાય કરીએ. 2 મૂકીશું તો 0 થશે કારણ અહીંયા આગળ 4 - 4 0 પ્લસ 4/2 એટલે 2 sin ઇનવર્સ 2/2 એટલે 1 એટલે π/2 માઇનસ √3 મૂકીએ તો બીજો કૌંસ મળશે આપણને √3/2 √3 નો સ્ક્વેર એટલે 3 એટલે અહીંયા આગળ આન્સર આવશે 1 પ્લસ 4/2 એટલે 2 sin ઇનવર્સ √3/2 એટલે π/3.
બ્રેકેટ ઓપન કરીએ એટલે અહીંયા આવશે પાઈ માઇનસ √3/2 પ્લસ 2π/3. ઓકે, તો આપણી પાસે પાઈ અને 2π/3 બંને ધન છે. લસાલી સાદુરૂપ આપીએ 3 × 3, 3 ને 2 5, એટલે આન્સર મળશે આપણને અહીંયા આગળ. ઓકે, કૌંસ ખોલીએ એટલે અંદર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ નિશાની બદલાઈ જશે 2π/3 ની આગળ, એટલે માઇનસ, એટલે 3 માંથી 2 જાય એટલે 1, એટલે π/3 માઇનસ √3/2 ચોરસ એકમ. તો આપણને અહીંયા આગળ જે ક્ષેત્રફળ મળ્યું એ I2 નું મળ્યું. હવે જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો આખું સળંગ જે આકૃતિ હતી એનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો આપણે શું કરીશું, I બરાબર, ઓકે, તો માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર, આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થાય, I1 પ્લસ I2. તો I1 આપણને કેટલા મળ્યા હતા વિદ્યાર્થી મિત્રો, √3/2. ઓકે, √3/2. I1 ની વેલ્યુ √3/2 પ્લસ I2 કેટલા છે, π/3 માઇનસ √3/2. તો બંને બાજુથી √3/2 કેન્સલ થશે એટલે આન્સર મળશે આપણને π/3 ચોરસ એકમ. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળી ગયું π/3 ચોરસ એકમ. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 7. રેખા x = a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² + y² બરાબર a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પણ આપણે શું કરીશું, વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે, બરોબર. તો વર્તુળ પહેલા આપણે દોરી દઈએ. ઓકે, તો આપણી પાસે વર્તુળ છે. ઓકે, અને વર્તુળનું કેન્દ્ર આપણને ખ્યાલ છે 0, 0, માટે આપણે આ રીતે એની આકૃતિ દોરીશું. અને ત્રિજ્યા કેટલી છે, a. તો વર્તુળનું કેન્દ્ર 0, 0 અને ત્રિજ્યા આપણી પાસે છે a. તો આ જે બિંદુ થશે એના યામ થશે a0. ઓકે, યામ થશે a0, વર્તુળનું કેન્દ્ર 0, 0. હવે x = a/√2, તો a/√2 એટલે ધન વેલ્યુ છે, તો એ ક્યાંથી પસાર થશે, તો આપણે જોઈ શકીએ છીએ a/√2 એટલે ધારો કે a ની વેલ્યુ 4 હોય તો 4/√2 એની વેલ્યુ થાય 2√2, એટલે 2 થી થોડી વધારે હશે, એટલે આનું મધ્ય બિંદુ જે હશે ને, ઓકે, એક્ઝેક્ટલી એ ક્યાંથી લેવા, અહીંયાથી લેવા, અહીંયાથી લેવા કે અહીંયાથી. તો એના માટે આપણે જોયું કે મધ્ય બિંદુ કરતાં એની વેલ્યુ વધારે હશે. ઓકે, તો આપણે અહીંયા આગળ જુઓ કે a/√2 ની આપણે રેખા દોરીએ છીએ, બરોબર, a/√2. તો a/√2 સમથિંગ કંઈક મધ્ય બિંદુથી થોડી આગળ હશે, એટલે એની નજીક. તો આપણને અહીંયા આગળ x બરાબર a/√2 રેખા છે આપણી પાસે. એ જ પ્રમાણે આ જે રેખા થશે એ કઈ રેખા થશે, x = a રેખા. તો આ રેખા થઈ આપણી પાસે x = a રેખા. તો આપણો જે આલેખ છે એ x = a/√2 થી જે પ્રદેશ બને છે તો બે ભાગ બને છે, જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ, એક આ ભાગ અને આ ભાગ. એમાં નાનો ભાગ અહીંયા થશે, આ બાજુ મધ્ય બિંદુ હોય એ બાજુ મોટો છે, અહીંયા આગળ નાનો ભાગ. તો જોઈએ આપણો આવૃત પ્રદેશ જે બનશે એ કંઈક આ ભાગ બનશે, બરોબર. તો આ ભાગનું આપણે શું કરવાનું છે, ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, આવૃત પ્રદેશ જે નાનો ભાગ છે એનું ક્ષેત્રફળ શોધીશું. હવે જોઈ શકીએ છીએ તો કે બંને જે બિંદુઓ છે, તો આ બિંદુ થયું a/√2, આ બિંદુ થયું a. તો x અક્ષની લિમિટ આપણને મળી ગઈ. a/√2 થી a ની વચ્ચે છે. શેનાથી બને છે જુઓ, તો એ બને છે આ વર્તુળથી બને છે. તો વર્તુળના સમીકરણમાંથી આપણે કરતા બનાવીશું. તો વર્તુળ આપણી પાસે છે x² + y² = a². તો માટે y² બરાબર શું થશે, a² - x². માટે y બરાબર મળશે આપણને √a² - x². તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ a બરાબર સંકલન લિમિટ શું થશે, a/√2 થી a, અને શેનાથી બને છે, તો x ની લિમિટથી, એટલે y ને આપણે કરતા બનાવીશું. તો a/√2 a y dx એટલે √a² - x² dx. આપણે હવે એનું સાદું રૂપ આપી દઈએ. તો સૂત્ર આપણી પાસે છે x/2, પછી મૂળ રકમ આવશે
એટલે a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ. લિમિટ આવશે a બાય √2 થી પહેલાં આપણે અપર લિમિટ આપી દઈએ. જો વિદ્યાર્થી મિત્રો અપર લિમિટ આપીએ એટલે એ મૂકશો અહીંયા આગળ તો a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 0 એટલે પહેલું પદ આપણને શું મળશે 0 પ્લસ એ અહીંયા મૂકશો એટલે a બાય એટલે 1 એટલે સાઇન ઇનવર્સ 1 એટલે પાઈ બાય 2 એટલે આપણને a સ્ક્વેર બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ a બાય √2 આપણે અહીંયા મૂકીશું તો જોઈએ a બાય 2 √2 થશે અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર બાય 2 પ્લસ a સ્ક્વેર બાય 2 એઝ ઇટ ઇઝ એ કેન્સલ થશે એટલે સાઇન ઇનવર્સ 1 બાય √2 સાઇન ઇનવર્સ 1 બાય √2 એટલે આન્સર મળે આપણને અહીંયા આગળ પાઈ બાય 4. નેક્સ્ટ હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો જો વિદ્યાર્થી મિત્રો પાઈ a સ્ક્વેર બાય 4 માઇનસ a બાય 2 √2 એઝ ઇટ ઇઝ વર્ગમૂળમાં સાદું રૂપ આપીએ અહીંયા આગળ તો આપણને બે લસા મળે 2a સ્ક્વેરમાંથી a સ્ક્વેર જશે એટલે a સ્ક્વેર બાય 2 વર્ગમૂળ નીકાળીએ એટલે સ્ક્વેરનું વર્ગમૂળ થશે a બાય √2 માઇનસ 12 માઇનસ છે એટલે અંદર નિશાની બદલાઈ જશે માઇનસ પાઈ a સ્ક્વેર બાય 8. હવે જોઈએ તો આપણે પહેલું પદ જે છે પાઈ a સ્ક્વેર બાય 4 એમાં 2 વડે ગુણી અને 2 વડે ભાગીએ તો પાઈ a 2 પાઈ a સ્ક્વેર બાય 8 થશે. એમાંથી પાઈ a સ્ક્વેર બાય 8 કટ કરીએ છીએ એટલે બંને સજાતીય પદનું સાદું રૂપ આપીએ છીએ એટલે આપણને આન્સર મળશે પાઈ a સ્ક્વેર બાય 8 માઇનસ a સ્ક્વેર બાય 4. ઓકે સાદું રૂપ આપીએ તો આપણને આન્સર મળશે a સ્ક્વેર બાય 4 આપણે સામાન્ય નીકાળીએ તો આપણને અહીંયા આગળ મળશે પાઈ બાય 2 માઇનસ 1. ઓકે a સ્ક્વેર બાય 4 માંથી આપણે સામાન્ય નીકાળીએ છીએ તો પાઈ બાય 2 માઇનસ 1 સ્ક્વેર યુનિટ. હવે જો વિદ્યાર્થી મિત્રો આ તો આપણને કયા ભાગનું ક્ષેત્રફળ મળ્યું તો આપણને જે ભાગનું ક્ષેત્રફળ મળ્યું છે એ માટે ફક્ત આપણે અત્યારે રેડ જે પોર્શન છે એનું જ ક્ષેત્રફળ શોધ્યું છે પરંતુ આપણને પ્રશ્ન વાંચો પ્રથમ ચરણ શબ્દ વાપર્યો નથી. નાના પ્રદેશ એટલે આપણે આખા ભાગનું શું કરવું પડે ક્ષેત્રફળ શોધવું પડે એટલે યલો પોર્શનનું પણ ક્ષેત્રફળ શોધવું પડે અને આ રીતે જ્યારે ક્ષેત્રફળ મળે છે ત્યારે આપણને ઉપરના ભાગનું ક્ષેત્રફળ મળે છે માટે આપણે અહીંયા શું કરીશું એનું બમણા કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો બમણા આપણે કરી દઈએ તો માગેલ ક્ષેત્રફળ અથવા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ માટે માગેલ ક્ષેત્રફળ જે આપણને ક્ષેત્રફળ માંગ્યું છે એનું સૂત્ર જોઈએ તો બમણા થઈ જશે કોના a સ્ક્વેર બાય 4 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ 1 તો આન્સર આવશે a સ્ક્વેર બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ 1 ચોરસ એકમ. ઓકે તો આ આપણને માગેલ ક્ષેત્રફળ છે એ મળી જશે. ટૂંકમાં જો નાના પ્રદેશ તો નાનો પ્રદેશ ખરો પરંતુ કયા ચરણમાં એવું શબ્દ વાપર્યો નથી તો આપણે આ આખો જે પ્રદેશ છે એ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવું પડે પરંતુ આપણે જે કન્સેપ્ટ છે એ મુજબ જોઈએ તો આપણને એક્સ અક્ષ આપણા આવૃત પ્રદેશની જો વચ્ચે આવે ને એક આ કન્સેપ્ટ પણ યાદ રાખજો એક્સ અક્ષ એ આપણા આવૃત પ્રદેશની અંદર આવી જાય છે વચ્ચે તો સળંગ ભાગનું આપણને મળે નહીં તો કોઈ એક ભાગનું શોધી આપણે એના બમણા કરવા પડે. ઓકે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8 છે આપણી પાસે કે રેખા x ઇક્વલ ટુ a x ઇક્વલ ટુ વાય સ્ક્વેર અને x ઇક્વલ ટુ 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે તો એ શોધો. જો x ઇક્વલ ટુ એ રેખા છે x ઇક્વલ ટુ 4 રેખા છે x ઇક્વલ ટુ વાય સ્ક્વેર એ વક્ર છે એટલે કે વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ. ઓકે તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ એટલે એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે તો આપણે અહીંયા આગળ આલેખ દોરી દઈએ. પહેલા એનું એક્સ અક્ષ પ્રત્યે સંમિત છે તે તો એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે આપણે વક્ર દોરીએ છીએ એક્સ અક્ષ પ્રત્યે સંમિત એ જ પ્રમાણે અહીંયા આ જે વક્ર છે એ વક્ર છે વાય સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ. ઓકે હવે આપણને એવું કે છે એક્સ ઇક્વલ ટુ 4 રેખા તો એક્સ ઇક્વલ ટુ 4 રેખા આપણે દોરીએ અને એક્સ ઇક્વલ ટુ 4 રેખા બરોબર. આ જે રેખા છે એ કઈ છે એક્સ ઇક્વલ ટુ 4. હવે આ જે રેખા છે
એ રેખાથી જે આવૃત પ્રદેશ બને છે, બરોબર? ઓકે, તો એમાં x ઇક્વલ ટુ એ રેખા એવી છે કે જે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો ધારો કે અહીંયા આગળ આપણે દોરીએ તો આ x ઇક્વલ ટુ એ રેખા, જરૂરી નથી કે એ એના મધ્ય બિંદુમાં હોય, ઓકે, મધ્ય ભાગમાંથી પસાર થતી હોય. તો અહીંયા આગળ x ઇક્વલ ટુ એ થી આ જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આ ભાગ અને આ ભાગ બંને સમાન છે. આકૃતિ દેખાવ વાઇઝ ડિફરન્ટ છે, પરંતુ બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન. એટલે આપણે જોઈએ તો કે એક યલો પોર્શન આપણે દર્શાવ્યો છે આ લેખમાં, ઓકે, એટલે કે આ ભાગ, અને બીજો જેને આપણે I1 કહીશું, અને બીજો ભાગ છે આપણે અહીંયા દર્શાવીએ છીએ બ્લુ પોર્શન, બરોબર? એટલે આ બંને ભાગથી જે આવૃત પ્રદેશ બને છે બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સમાન છે, ઓકે. અહીં આગળ આપણી પાસે બે ભાગ છે, બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સમાન છે. તો જો આપણે દર્શાવીએ, આ ભાગને કહી દઈએ I1 અને આ ભાગને કહી દઈએ I2. હવે I1 ની લિમિટ કઈ થાય? 0 થી a ની વચ્ચે, અને આની લિમિટ થશે a થી 4. બંનેનો આકાર દેખો અલગ અલગ છે, પરંતુ બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણ છે, આ ચોરસ છે, બંનેની આકૃતિ જુદી છે પણ ક્ષેત્રફળ સમાન હોઈ શકે છે. તો x ઇક્વલ ટુ એ રેખા એ આ x ઇક્વલ ટુ 4 થી આવૃત પ્રદેશનું બે સરખા ભાગ કરે છે, ઓકે. તો અહીં આપણે વિચારી શકીએ છીએ કે અહીં રેખા x ઇક્વલ ટુ એ, રેખા x ઇક્વલ ટુ એ વક્ર x ઇક્વલ ટુ વાય સ્ક્વેર, એટલે કે વાય સ્ક્વેર બરાબર x, અને x ઇક્વલ ટુ 4 વડે આવૃત પ્રદેશના ક્ષેત્રફળનું બે સમાન ભાગમાં વિભાજન કરે છે. બે સમાન ભાગમાં વિભાજન કરે છે. તો એનો અર્થ એ થયો વિદ્યાર્થી મિત્રો કે પહેલી કન્ડિશન આપણી પાસે છે 0 થી a, એટલે કે એનો અર્થ એવો થયો, આપણે આકૃતિમાં દર્શાવ્યું એ પ્રમાણે જોઈએ તો I1 બરાબર I2. હવે I1 શું છે? તો કે 0 થી a ની વચ્ચે, ઓકે. 0 થી a ની વચ્ચે શેનાથી બને છે? જો વિદ્યાર્થી મિત્રો 0 થી a ની વચ્ચે એ પરવલયથી બને છે. પરવલયથી નીચેનો ભાગ છે એટલે બોર્ડર એની પરવલય, તો પરવલયના સમીકરણોને આપણે કરતા બનાવીએ એટલે y dx, તો y એટલે √x dx, ઓકે, અથવા આપણે લખીએ y dx. નેક્સ્ટ સ્ટેપમાં એનું મૂલ્ય લખીએ. અહીંયા આગળ લિમિટ બદલાઈ જશે a થી 4, પણ વક્રથી જ બને છે એટલે y dx. હવે y ની કિંમત મૂકી દઈએ એટલે 0 થી a, y એટલે આપણી પાસે છે √x dx, a થી 4 √x dx. બંને બાજુ સૂત્રો સમાન આવશે, x⁵3/2 અપોન 3/2 એટલે 2/3 આપણે બહાર લઈ લઈએ. લિમિટ આવશે એમાં 0 થી a. સેમ એ જ પ્રમાણે 2/3 છેદના એ બહાર આવશે, x⁵3/2 અપોન 3/2 એટલે 2/3 બહાર, a2 4. બંને બાજુ 2/3 કેન્સલ. લિમિટ આપણે આપી દઈએ તો a⁵3/2 -0 બરાબર 4 એટલે 2 સ્ક્વેર ⁵3/2 માઇનસ a⁵3/2. a⁵3/2 સામે આવશે 2 ટાઈમ્સ a⁵3/2. ઘાતનો ને ઘાતનો ગુણાકાર કરીએ એટલે 2 કેન્સલ થશે, એટલે આપણને આન્સર મળશે 2³ બરાબર 8. તો a⁵3/2 બરાબર 4, ઓકે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો a³ બરાબર 4, 1/2 આપણે કેન્સલ કરીએ, વર્ગમૂળ કેન્સલ થાય એટલે સામે શું થાય? સ્ક્વેર થાય. તો માટે a³ બરાબર કેટલા થશે? 16. તો a બરાબર ક્યુબ કેન્સલ થશે એટલે એનું શું થશે? ઘનમૂળ, એટલે 16⁻⁴. તો આપણે એનું મૂલ્ય આપણે અહીંયા શોધવાનું હતું વિદ્યાર્થી મિત્રો. તો એનું મૂલ્ય આપણને મળ્યું કેટલું? 16⁻⁴ એકમ, ઓકે. કદાચ આને આ રીતે પણ લખી શકાય, 4નો સ્ક્વેર લખાય એટલે 4⁻⁴ એકમ પણ લખી શકાય. એટલે આન્સર આપણે કોઈ પણ પેટર્નમાં લખી શકીએ છીએ, ઓકે. ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 9. તો 9મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે, પરવલય y = x², ઓકે. x² = y કહેવાય એટલે એ y-અક્ષ પ્રત્યે સંબંધિત. y = mod x, mod x એટલે માનાંક વિધેયનો આલેખ તમને ખ્યાલ છે એ કેવો આવે? વી શેપમાં આવે, બરોબર, ઓકે. હંમેશા પહેલા બીજા ચરણમાં મળે. તો તેના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ
શોધો. તો સૌથી પહેલાં તો બંને પરવલય એકબીજાને છેદે છે કે નહીં, તો આપણે એનું છેદ બિંદુ શોધી નાખીએ. બરાબર. ઓકે, એના પરથી આપણે સરળતાથી ગ્રાફ પણ દોરી શકીશું. તો પરવલય y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર અને y ઇક્વલ ટુ મોડ એક્સ નું છેદ બિંદુ. તો માટે શું થશે? એક્સ સ્ક્વેર બરાબર મોડ એક્સ. બરાબર. તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ મોડ એક્સ, તો અહીંયા આગળ આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ. તો આપણને બે શક્યતા મળે, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ. ઓકે, એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ અથવા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ. તો સાદું રૂપ આપીએ તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. એક્સ કોમન એટલે એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. માટે એક્સ બરાબર 0 અથવા એક્સ બરાબર શું થાય? 1. એ જ પ્રમાણે અહીંયા આગળ જોઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર 0. તો એક્સ કોમન એક્સ પ્લસ 1 બરાબર 0 એટલે કે એક્સ બરાબર 0 અથવા એક્સ બરાબર માઇનસ 1. તો જો વિદ્યાર્થી મિત્રો છેદ બિંદુ જોઈએ તો કે જો એક્સ બરાબર 0 તો કોઈ પણ રકમમાં મૂકો એટલે વાય બરાબર 0. એક્સ બરાબર 1 મૂકો તો આપણને શું મળે? 1. તો વાય બરાબર પણ કેટલા મળે આપણને? 1. ઓકે, અને જો એક્સ બરાબર માઇનસ 1 મૂકો તો શું થાય? એનો સ્ક્વેર એટલે વાય બરાબર 1. તો આપણને છેદ બિંદુ જુઓ કયા મળ્યા વિદ્યાર્થી મિત્રો? બંને વક્રોના. એક તો 0 0, 1 1 અને માઇનસ 1 1. તો આ ત્રણ બિંદુમાં આલેખ શું થશે? છેદશે. તો હવે આપણે આલેખ દોરી દઈએ. નેક્સ્ટ હવે આપણે એનો આલેખ દોરી દઈએ છીએ. એક્સ અક્ષ અને વાય અક્ષ. સૌથી પહેલા આપણે પરવલય દોરીએ છીએ. ઓકે, તો પરવલય આપણી પાસે છે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય. ઓકે, તો આ રીતે આપણને એનો ગ્રાફ મળશે. ઓકે, તો આ એનો ગ્રાફ. હવે જો વિદ્યાર્થી મિત્રો આ પરવલય દોરી દીધો. હવે આપણે y ઇક્વલ ટુ મોડ એક્સ. ઓકે, એટલે એનો અર્થ એવો થયો કે 1 1 અને માઇનસ 1. એક તો છેદ બિંદુ જુઓ, એક 0 0. બરોબર, આ બિંદુ. પછી 1 અને 1 એટલે ધારો કે આ બિંદુ 1 છે. એ જ પ્રમાણે માઇનસ 1 અને 1. બરોબર. ઓકે, તો આપણે એનો જો આલેખ દોરીશું તો આલેખ કંઈક આપણને આ રીતે મળશે. ઓકે, વી શેપ મળે છે. ઓકે, અને જે છેદ બિંદુ પણ આપણને ખ્યાલ છે કેવા હશે? ઓકે, 1 1 અને 1 માઇનસ 1. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણને આવૃત પ્રદેશ, અહીંયા આપણે પરફેક્ટ ગ્રાફ નથી દોર્યો વિદ્યાર્થી મિત્રો, પરંતુ અહીંયા આપણને એટલું તો ખ્યાલ આવી જશે. આ અંતર 1 છે, આ અંતર 1 છે, 1 1. તો એનો અર્થ એવો થયો કે બંને અક્ષો પ્રત્યે સંમિત છે, એટલે બંને તરફનો જે આકૃતિનો ભાગ છે એ કેવો છે? સમાન છે. બરાબર. તો અહીંયા આગળ આપણે દર્શાવી દઈએ તો આ જે ભાગ જે છે એ આપણા આવૃત પ્રદેશમાં આવે, પરંતુ આપણે એના શું કરવા પડે? સેમ પેલી બાજુ પણ ડાબી બાજુ પણ ભાગ હશે એ સેમ હશે, એટલે આપણે અહીંયા આગળ શોધી અને એનો ભાગ શું કરવું પડશે? ડબલ કરવા પડે. ઓકે, તો આપણે આખી આકૃતિ જે આવૃત પ્રદેશ શોધવાનો છે તો એનો આપણે જોઈએ તો આ જે રેખા છે એ એક્સ ઇક્વલ ટુ 1 અને એક્સ ઇક્વલ ટુ 0. ધ્યાનથી જુઓ, આપણી પાસે આ એક્સ ઇક્વલ્સ ટુ 0 અને આ રેખા છે એક્સ ઇક્વલ ટુ 1. તો એની વચ્ચે બને છે. ધ્યાનથી જુઓ આ ભાગ, આને આપણે હમણાં છોડી દઈએ, એને ડબલ જ કરવાના છે. ઓકે, તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ ભાગ જે છે એનું ક્ષેત્રફળ તો કેવી રીતે બને છે? તો બે વક્રોથી બને છે. જ્યારે બે વક્રોથી બને ત્યારે આપણે બંને વક્રોની શું કરીએ છીએ? બાદબાકી કરીએ છીએ. બરોબર. તો માટે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 2 ટાઈમ્સ લિમિટ 0 થી 1 અને બંને વક્રોની શું કરીશું આપણે? બાદબાકી. ઓકે, એટલે અહીંયા આગળ આપણે લિમિટ કોની લઈએ છીએ? એક્સની, એટલે વાયને કરતા બનાવવા પડે. ઓકે, એટલે આપણે y2 માઇનસ y1 અથવા y1 માઇનસ y2 લખો તો પણ ચાલે. એટલે ટૂંકમાં આપણે અહીંયા શું કરીશું? બંને રકમમાંથી વાયને કરતા બનાવી અને આપણે શોધીશું. તો
તો જોઈએ તો અહીંયા આગળ આપણી પાસે y2 માઇનસ y1 dx. તો જુઓ 2 એઝ ઇટ ઇઝ, લિમિટ છે આપણી પાસે 0 થી 1, y2 એટલે એક્સ સ્ક્વેર માઇનસ y1 બરાબર એક્સ, આપણે જમણી બાજુનું લિમિટ લીધી છે અને ત્યાં મોડ એક્સ કેવા હશે, હંમેશા એક્સ ધન હશે, બરાબર. એટલે આ જે કન્ડિશન લઈએ તો આ કન્ડિશનમાં એ y ઇક્વલ ટુ શું હશે, એક્સ હશે, અને આ કન્ડિશનમાં y ઇઝ ઇક્વલ ટુ શું હશે, માઇનસ એક્સ. એટલે y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ લિમિટ થાય તો પ્લસ એક્સ એ પહેલા ચરણમાં, બીજા ચરણમાં માઇનસ એક્સ. તો 2 એઝ ઇટ ઇઝ સાદું રૂપ આપીએ, બમણા પહેલેથી કરી દીધા છે, એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ બાય 3 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2, લિમિટ આવશે 0 થી 1. 1 લિમિટ એપ્લાય કરો એટલે આન્સર મળે 1/3 માઇનસ 1/2, માઇનસ 0 મૂકતા 0 થઈ જશે. લસા લઈ અને સાદું રૂપ આપીશું. નેક્સ્ટ સ્ટેપ, લસા લઈએ તો 2 એઝ ઇટ ઇઝ, લસા આવશે કેટલો, 6, તો 2 માઇનસ 3, બરોબર. ઓકે, તો આન્સર કેટલો થશે અહીંયા આગળ, 2 ઇન્ટુ માઇનસ 1/3. ઓકે, પરંતુ ક્ષેત્રફળ કેવું છે, હંમેશા ધન હોય, એટલે માનાંકમાં -2/6 છે અહીંયા આગળ આપણી પાસે 2/6. ઓકે, એટલે નેક્સ્ટ સ્ટેપના અંદર આપણે ભાગ ચલાવીએ એટલે પોઝિટિવ થઈ જશે, -2/6 એટલે આન્સર આવશે 1/3 ચોરસ એકમ. ઓકે, તો આપણને ક્ષેત્રફળ મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, સંકલનનો ભાગ જો તમે એકદમ સરળ છે, સંકલન અહીંયાથી થાય છે, તો આ ભાગ જે સંકલન કરીએ છીએ ખૂબ સરળ છે. ઓકે, તો મેઇન આપણે શરૂઆતમાં ડિસ્કસ કરી કે સૌથી પહેલાં એની આકૃતિ દોરો, આકૃતિ દોર્યા પછી આવૃત પ્રદેશ, ફિઝિબલ રિજન જેને કહીશું આવૃત પ્રદેશ, એ શોધો, એની લિમિટ શોધો. ઓકે, અને પછી એના છેદ બિંદુ હોય તો શોધો અને સંકલન કરો. આ 4-5 પોઈન્ટ છે તમારા ક્લિયર હશે તો તમે ખૂબ સરળતાથી એનો એક્ઝામ્પલ્સ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 છે આપણી પાસે કે વક્ર એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y અને રેખા એક્સ ઇક્વલ ટુ 4y માઇનસ 2 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. સૌથી પહેલાં તો બંને વક્રોનું છેદ બિંદુ શોધી નાખો. ઓકે, તો વક્ર એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y અને રેખા એક્સ ઇક્વલ ટુ 4y માઇનસ 2 નું છેદ બિંદુ મેળવવા, છેદ બિંદુ મેળવવા, છેદ બિંદુ માટે સમીકરણ ઉકેલતા. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y, બરોબર, અને એક્સ ઇક્વલ ટુ 4y માઇનસ 2. તો અહીંયાથી આપણે 4y ને કરતા બનાવીએ એટલે આપણને મળે એક્સ પ્લસ 2. ઓકે, તો બંને સમીકરણની કિંમત 4y છે તો સરખાવતા તો એક્સ સ્ક્વેર બરાબર શું થશે, એક્સ પ્લસ 2. 4y આપણે શું કર્યા, સરખાઈ દીધા. ઓકે, કદાચ દરેક દાખલામાં જરૂરી નથી સરખાવાય તો અહીંયા આગળ આપણે કિંમત પણ મૂકી શકીએ છીએ. તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો કે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. અવયવ પાડો એટલે એક્સ માઇનસ 2 અને એક્સ પ્લસ 1 બરાબર 0. તો એક્સ બરાબર આપણને મળશે 2 અથવા એક્સ બરાબર મળશે આપણને -1. હવે એ કિંમત આપણે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો જો એક્સ બરાબર 2 તો y બરાબર મળશે આપણને 1. આ સમીકરણમાં મૂકો, 2 નો વર્ગ 4, 4 4 કેન્સલ થશે એટલે y1, અને x બરાબર -1 એનો સ્ક્વેર 1 થાય તો ym બરાબર 1/4. તો એનો અર્થ એવો થયો સૌથી પહેલાં આપણે છેદ બિંદુ શોધીશું. તો છેદ બિંદુ મળે આપણને 2 1 અને -1 1/4. આ બિંદુ આપણા આલેખમાં આપણે દોરવા જરૂરી છે. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટ આપણે આલેખ દોરીએ છીએ. હવે વક્ર આપણી પાસે ખ્યાલ છે કે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4y એટલે yx પ્રત્યે સમમિત છે, બરોબર. હવે તો સૌથી પહેલાં આપણે વક્ર દોરી દઈએ અને રેખા. તો રેખા પરનું જો બિંદુ 2 1 છે, ઓકે, અને આપણે પહેલાં જો વક્ર દોરીએ તો આપણી પાસે વક્ર મળે કંઈક આ પ્રમાણે. ઓકે, તો આ વક્ર છે આપણી પાસે. હવે રેખા 2 1, તો સપોઝ આપણે ધારી લઈએ, ધારો કે આ બિંદુ 2 1 છે, બરોબર. 2 1 માંથી પસાર થશે અને બીજું છે -1 અને 1/4. ઓકે, એટલે સમથિંગ ક્યાંક અહીંયા આ જો 2 હોય તો આ 1 થાય એનો 1/4, બરોબર, એપ્રોક્સિમેટ.
તો આ બિંદુ થશે કયું? -1 અને 1/4 આ બંનેમાંથી પસાર થતી આપણી રેખા. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ બંને બિંદુમાંથી પસાર થતી રેખા એ આપણી રેખા છે. તો એનાથી આપણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો એનાથી જે ભાગ આપણને આવૃત પ્રદેશ મળે છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો એ કયો ભાગ છે? આ જે ભાગ છે એનાથી આવૃત પ્રદેશ મળે છે. તો આ ભાગનું આપણે વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ શોધવાનું છે. તમે અહીંયા જોશો તો એક્સ અક્ષની લિમિટ આપણને મળશે. એક્સ અક્ષ ક્યાંય વચ્ચે આવતી નથી, વાય અક્ષ આવે છે. તો વાય અક્ષ આવે તો આપણે એકનું શોધી અને બમણા કરવાની જરૂર નથી, સળંગ આપણને લિમિટ મળી જશે. ઓકે, તો જોઈએ આપણો જે આલેખ છે એ કોની વચ્ચે છે? તો અહીંયા આગળ આપણે રેખા દોરી દઈએ. એક આપણી પાસે છે આ બિંદુ, આ રેખા, અને બીજું 2 માંથી પસાર થતી રેખા. તો આપણને અહીંયા આગળ બે રેખા આપણને મળી જશે. તમે જોઈ શકો છો આપણો આલેખ આ બે રેખાની વચ્ચે છે. તો રેખાના સમીકરણ જોઈએ તો પહેલી રેખા થશે x = -1 રેખા, અને આ રેખા થશે x = 2 રેખા. x = -1 અને x = 2. તો આખો ભાગ આની વચ્ચે છે, જોઈ શકો છો. બરોબર. તો સળંગ ભાગનું આપણને ક્ષેત્રફળ મળી જશે, કારણ જે અક્ષની લિમિટ હોય એ અક્ષ એના અવૃત પ્રદેશમાં ન આવી જોઈએ. તો એક્સની લિમિટ છે એના આવતી નથી. અહીંયાથી આપણે સ્ટ્રીપ દોરી શકીએ છીએ, એટલે આ અંતર dx થઈ જશે અને આ અંતર y થાય. બરોબર, એટલે y dx થી તમે શોધી શકો છો. તો નેક્સ્ટ હવે આપણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શું થશે? લિમિટ -1 to 2 અને y dx, પરંતુ બે વક્રોની બાદબાકીથી મળે છે, એટલે બંને વક્રોની આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો બંને વક્રોના સમીકરણ આપણી પાસે છે. ઓકે, તો y1 - y2 dx. જો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ બરાબર -1 થી 2 y1, એટલે આપણે અહીંયા આગળ બંને સમીકરણમાંથી y ને કરતા બનાવો. ઓકે, આ પણ y1 લખી શકો છો, y2 પણ લખી શકો છો. ઓકે, તો આપણે ધારો કે આ પહેલું સમીકરણ છે એને આપણે શું કહીએ છીએ? y1. તો શું થાય? x + 2 / 4, અને બીજાને આપણે લખીશું y ને કરતા બનાવીએ તો x² / 4 dx. આનું આપણે તમે સાદું રૂપ આપો એટલે તમને એનું એરિયા એટલે કે ક્ષેત્રફળ મળી જશે. જો x + 2 આપણે પાછળ રાખ્યા હોત, ઓકે, તો x + 2 જો પાછળ હોય તો શું થાય? તો અહીંયા આગળ જ્યારે બાર માઇનસ છે ત્યારે નિશાની બદલાય. તો હવે આપણે આનું સંકલન કરીશું. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્ટેપનું સંકલન કરીએ છીએ. તો નેક્સ્ટ સાદું રૂપ આપીએ માટે a બરાબર x + 2 એટલે 1/4 આપણે અચળ બહાર કાઢી નાખીએ છીએ. તો જો 1/4 x + 2 નું કરીએ એટલે x² / 2 + 2 નું સંકલન થશે 2x -x² નું થશે x³ / 3. લિમિટ આવશે -1 થી 2. 1/4 અચળ એઝ ઇટ ઇઝ. પહેલા 2 એપ્લાય કરીએ એટલે 2 નો વર્ગ 4/2 એટલે 2, 2 દુ 4 -2 નો ઘન 8 એટલે 8/3. 2 મૂકતા આપણને પ્રથમ કૌંસ આપણને મળે. નેક્સ્ટ એના પછીનો સ્ટેપ જોઈએ તો ઓકે, અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો એક્સનું સંકલન શું થશે? x² / 2 થશે. બરોબર. ઓકે, તો એક્સનું સંકલન x² / 2. ઓકે, આપણી પાસે ઓલરેડી x હતા, એક્સનું x² / 2, 2 નું શું થશે? 2x. ઓકે, ચલો હવે આપણે 2 મૂકીએ એટલે અહીંયા આગળ કેટલા થઈ જશે? 2 અચળ અને એક્સનું 1 નું x થાય એટલે 2 મૂકીએ એટલે 4 -2 નો ઘન 8/3 માઇનસ હવે -1 મૂકો એનો સ્ક્વેર એટલે 1/2 -2 અને -1 નો ક્યુબ થાય -1/3. સાદું રૂપ આપીએ તો 1/4 એઝ ઇટ ઇઝ. 4 ને 2 6 -8/3 માઇનસ 1/2 -2 એટલે કેટલા થશે? -4 1 - 4 એટલે -3/2 પ્લસ 1/3. લસા લઈ લઈએ 1/4 એઝ ઇટ ઇઝ, અથવા તો કૌંસ ઓપન કરી અને લસા લઈએ. ઓકે, 6 - 8/3 -3/2 -1/3. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે લસા આવશે 3 અને 2 નો લસા આવશે 6, એટલે 6 ગુણા એટલે 36, 3 છે એટલે અહીંયા 2 ગુણાશે એટલે 8 દુ 16
પ્લસ 2 છે એટલે ઉપર 3 ગુણા એટલે 9, 3 છે એટલે 2 ગુણાશે એટલે ઇન્ટુ 2. તો નેક્સ્ટ હવે આપણે સાદું રૂપ આપીએ તો 1/24 બ્રેકેટમાં 36માંથી 16 જશે એટલે 20, 20 ને 9 29, 29માંથી 2 જશે એટલે કેટલા આવશે 27. ઓકે, તો આપણી પાસે ક્ષેત્રફળ મળ્યું એ બરાબર 27/24. 27 એટલે આપણે લખી શકીએ 9 તરી 27 અને 8 તરી 24. 3 3 કેન્સલ થશે એટલે આન્સર આવશે એ બરાબર 9/8 ચોરસ એકમ. વિદ્યાર્થી મિત્રો, સંકલન ખૂબ સરળ છે, તમે આપી શકો છો. સાદું રૂપ આપણે કોઈ પણ રીતે આપી શકીએ. ઓકે, નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11. વક્ર આપેલો છે y² બરાબર 4x અને x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વપ્રયત્ન ગણવાનો છે. હિન્ટ આપું છું અહીંયા આગળ. તો જો સૌથી પહેલાં તો આપણે વક્ર દોરીએ y² = 4x એટલે x અક્ષ પ્રત્યે સમમિત હશે. ઓકે, તો આ થયો વક્ર y² = 4x. નેક્સ્ટ હવે બીજી કઈ રેખા છે આપણી પાસે? x = 3 રેખા. તો અહીંયા આગળ આપણે દોરી દઈએ x = 3 રેખા. આ રેખા આપણી પાસે છે x = 3. તમે જોઈ શકો છો કે x = 3 રેખા અને પરવલયથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે બમણા કરવા પડશે, કારણ x અક્ષ અંદર આપણા આવૃત પ્રદેશમાં આવે છે એટલે આપણે એક ભાગ શોધી અને શું કરીશું? બમણા કરીશું. બરોબર, એટલે આપણો આખો આવૃત પ્રદેશ આટલો આખો ભાગ આવશે. ઓકે, એટલે આપણે એમાં એક ભાગ શોધી અને બમણા કરવા પડે. બરોબર, તો આપણી પાસે ક્ષેત્રફળનું સૂત્ર છે. તો શું થશે? ક્ષેત્રફળ બરાબર લિમિટ કઈ થશે? x = 0 થી 0 અને 3 ની વચ્ચે. બરોબર, અને આ વક્રથી બને છે. બરોબર, એટલે કે y dx. એના શું કરવા પડશે? બમણા. એટલે 2 * લિમિટ આપણી પાસે 0 to 3 અને y છે આપણી પાસે 2√x dx. 2 બહાર આવશે એટલે 4, 0 to 3 અને √x dx. અહીંયાથી તમારે સ્વપ્રયત્ને સોલ્વ કરવાનો છે. ઓકે, ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. વર્તુળ આપેલું છે x² + y² બરાબર 4. તો માટે કેન્દ્ર શું થશે વર્તુળનું? કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા બરાબર 2. ઓકે, તો આપણે પહેલા આકૃતિ દોરીએ એટલે વધારે ક્લિયર થશે. તો આપણી પાસે આકૃતિ છે. તો આપણે અહીંયા આગળ તો જો x = 0 લાઈન, x = 0 એટલે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણે y અક્ષ. ઓકે, x = 0 લાઈન. ત્રિજ્યા કેટલી છે? 2. તો અહીંયા આગળ આપણે 2 આગળ જે રેખા દોરીએ એ કઈ રેખા થશે? x = 2 રેખા. બરોબર, તો x = 2 થી પ્રથમ ચરણમાં ફક્ત આવૃત પ્રદેશ. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ફક્ત શું કરવાનું છે? આપણે પ્રથમ ચરણનું જ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો પ્રથમ ચરણનું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે અહીંયા આગળ લિમિટ કઈ આવશે? 0 થી 2. ક્ષેત્રફળ બરાબર 0 થી 2, કારણ આ 0 છે, આ આપણી પાસે 2 છે. શેનાથી બને છે? વર્તુળથી. તો વર્તુળ એટલે આપણી પાસે છે y. તો એમાંથી કરતા બનાવીએ એટલે 0 થી 2 √4 - x² dx. ઓકે, સ્વપ્રયત્ને તમારે સોલ્વ કરવાનું છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજી મેથડથી જોઈએ તો આપણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય. ઓકે, તો આપણે પ્રોપર આ એક્ઝામ્પલ માટે તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ MCQ છે માટે વર્તુળનું ક્ષેત્રફળ છે એનો ચોથો ભાગ છે. તો પાઈ r આપણી પાસે 2 છે એનો સ્ક્વેર અપોન 4. ઓકે, એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ શું થશે કે 2² 4 અને 4 કેન્સલ એટલે આન્સર આવશે પાઈ ચોરસ એકમ. તો એ ઓપ્શન આપણને મળી જશે. એટલે ખૂબ સરળતાથી આપણને મળી જાય. જો MCQ હોય તો તમે આ રીતે સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ એના પછીનો જોઈએ પ્રશ્ન નંબર 13. તો પ્રશ્ન નંબર 13 છે આપણી પાસે વક્ર y² = 4x, y અક્ષ અને રેખા y = 3. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ સૌ પ્રથમ
આકૃતિ દોરીએ છીએ. તો આપણી પાસે વક્ર છે y² = 4x, એટલે x અક્ષ પ્રત્યે સમમિત હશે. તો આપણે અહીંયા દોરીએ. તો આ જે વક્ર છે એ y² = 4x છે. પછી કે છે y અક્ષ. તો y અક્ષ એટલે આપણે અહીંયા x = 0 લાઈન છે જ ઓલરેડી. x = 0 એટલે આ y અક્ષ અને રેખા y = 3. તો ધારો કે આ રેખા y = 3 છે. આપણે અહીંયા આગળ એક રેખા દોરીએ છીએ જે y = 3 હોય. એપ્રોક્સિમેટ આ જે રેખા છે એ y = શું છે? 3 છે. ઓકે, તો y અક્ષથી y = 3 થી અને વક્રથી. તો ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, આ y અક્ષ, આ y = 3 અને વક્રથી અવૃત પ્રદેશ અહીંયા મળે છે આપણને. તો જો અવૃત પ્રદેશને આપણે ડાર્ક કરીએ છીએ. ઓકે, તો આ જે ભાગ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો એ શું છે? તમારો અવૃત પ્રદેશ. ઓકે, તો આ ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. ગ્રીન પોર્શન જે આપણે દર્શાવ્યો છે તે. ઓકે, તો આ ભાગનું ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધવું? ઓકે, તો જોઈએ. તો લિમિટ કેટલી છે? તો કે આ 0 છે અને આ કેટલા બિંદુ છે? 3. ઓકે, એટલે 0 થી 3 ની વચ્ચે. તો અવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 0 થી 3 ની વચ્ચે. ઓકે, લિમિટ y ની છે dy, એટલે આપણે x ને કરતા બનાવવો પડે અને વક્રથી બને છે 0 થી 3. તો x બરાબર શું થાય? y²/4 dy. ઓકે, 1/4 કોન્સ્ટન્ટ, y² નું સંકલન થાય y³/3. લિમિટ આપીશું 0 થી 3. 3 અચળ છે, બહાર લઈ લઈએ. 1/12, 3 નો ઘન 27 માઇનસ 0. ઓકે, એટલે 27/12. આપણે ત્રણેય જો છેદ ઉડાડીએ તો કેટલા આવશે? ત્રણેય છેદ ઉડાડીશું તો 3 ચોક 12 અને 3 નવા 27. એટલે આન્સર આવશે 9/4 ચોરસ એકમ. તો ઓપ્શન આપણી પાસે છે બી ઓપ્શન આપણને આન્સર મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એક્સરસાઇઝ 8.1 નો પાર્ટ 2 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે અને એક્સરસાઇઝ 8.1 પણ પૂર્ણ થાય છે.